હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતીની અંદર ચાલો યાદ કરીએ, જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો નવી આવૃત્તિ પ્રમાણે ચાલો વિદ્યાર્થી મિત્રો શું જોઈએ, પહેલું ચાલો યાદ કરીએ। બરાબર, તો આપણે યાદ કરવાનું છે। ચાલો, મહાવરો આપેલો છે, ધોરણ 4 નું કોઈ પણ કાવ્ય જે તમને ગમતું હોય તેના વિશે 5-7 લીટી લખો। તો સુંદર સુંદર કાવ્ય એવું કહેવા માંગે છે કે આ પૃથ્વી ઉપર ઈશ્વરે બનાવેલી તમામ વસ્તુ ખૂબ જ સુંદર છે। આ વસ્તુઓ આટલી સુંદર છે તો તેને બનાવનાર ઈશ્વર કેટલા સુંદર હશે તે વિશે વાત કરવામાં આવી છે। પ્રશ્ન 2, નીચેના ફકરામાં આપેલી ખાલી જગ્યામાં કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકો। સાધુને નવાઈ લાગી, બીજાઓએ 1.5 રૂપિયા દેખાડ્યા હતા, પછી 2 રૂપિયા સુધી આવ્યા હતા, પણ આને તો મૂળમાં જ ઘટાડીને રૂપિયો કહ્યો। સાધુએ પૂછ્યું, 1.5 તો કહેવાનો, પણ લેવાના કેટલા? વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે તમારે દરેક પાઠની સમજૂતીના પણ વિડીયો જોતા હોય તો દરેક પાઠની સમજૂતીના પણ તમને સરસ મજાના વિડીયો મળી જશે। ક્યાંથી? આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, અસાઇનમેન્ટ, બરાબર, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, જુદા જુદા જિલ્લાના પેપર, આ બધું જ ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એમાં પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ તમારે પસંદ કરવાનું વિદ્યાર્થી મિત્રો, બરાબર, અને વિષય પ્રમાણે પાઠવાઇઝ વિડીયો જોઈ શકો, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ વગેરે, બરાબર। તો ખાસ તમારા મિત્રો દોસ્તોને જાણ કરી દેશો। ચલો, ત્યાર પછી આપણે આગળ વધીએ। નવો મહાવરો છે, તમે દુકાને કોઈ વસ્તુ ખરીદવા જાવ છો તો તમારી અને દુકાનદાર વચ્ચે થતો સંવાદ તમારે લખવાનો છે। તો ચાલો, દુકાનદાર, શું મદદ કરી શકું તમારું? મને એક કંપાસ અને એક 5 વાળી સ્કેલ જોઈએ છે। દુકાનદાર, કંપાસ કેટલા રૂપિયા વાળો આપું? 50 વાળો। દુકાનદાર, 55 રૂપિયા આપો। આલ્યો 55 રૂપિયા, ધન્યવાદ। આવી રીતે તમારી રીતે સંવાદ લખી શકો છો। બીજું, કૌંસમાંથી યોગ્ય વાક્ય ખાલી જગ્યામાં લખી સંવાદ પૂર્ણ કરો। યુસુફ, ચાલને આજે તો સ્ટેશન ફરવા જઈએ। વિરેન, ના, મારાથી નહીં અવાય। યુસુફ, અરે કેમ, શું થયું? વિરેન, આજે મારા ઘરે હું અને દાદા છીએ। યુસુફ, તો શું થયું? વિરેન, દાદાને વારંવાર પાણી પીવા જોઈએ છે। યુસુફ, તો તેઓ જાતે નહીં પી લે? વિરેન, ના, તેઓને ગઈકાલે ખૂબ તાવ આવ્યો હતો, આજે ખૂબ અશક્ત છે। ત્યાર પછી આપણે પેજ નંબર 3 તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। યુસુફ, તો ચાલ હું પણ તારા ઘરે આવું। ત્યાર પછી આ મહાવરો છે, એમાં ગીત આપવામાં આવેલું છે, આ વાત કદી ન ભૂલાય, રોજ સવારે વહેલા ઉઠાય, ઉઠીને શરીરને સ્વચ્છ કરાય, સ્નાન કરીને પ્રાર્થના કરાય, આ વાત કદી ન ભૂલાય, બરાબર। ચલો, આપેલા ગીતને આધારે પ્રશ્નોના તમારે ઉત્તર લખવાના છે। સવારે શું કરવાનું કહ્યું છે, તેનાથી શા ફાયદા થાય છે, બરાબર, તો એના જવાબ વિદ્યાર્થી મિત્રોને લખવામાં આવેલા છે। સવારે વહેલા ઉઠવાનું કહ્યું છે, વહેલા ઉઠવાથી શરીર સ્વસ્થ રહે છે। ત્યાર પછી બીજો પ્રશ્ન છે, પાણીના વાસણને ચોખ્ખું કેમ રાખવું જોઈએ? તો એનો જવાબ અહીંયા આપેલો છે, પાણીનું વાસણ ચોખ્ખું રાખવાથી આપણે બીમાર પડતા નથી। ત્યાર પછી છે ત્રીજો પ્રશ્ન, ગીતમાંથી પ્રાસયુક્ત શબ્દો શોધીને લખો। જવાય, રમાય, એવી રીતે બીજા શબ્દો આપણે લખવાના છે। જવાય, રમાય, ભૂલાય, ઉઠાય, કરાય, પીવાય, રખાય, અપાય, બરાબર। ત્યાર પછી પ્રશ્ન 4, નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દો ગીતમાંથી શોધીને લખો। મોડા, સાંજે, અનિયમિત, અપમાન, બરાબર। તો લખીએ, મોડા તો વહેલા, સાંજે તો સવારે, અનિયમિત તો નિયમિત, અપમાન તો માન। ત્યાર પછી છે પ્રશ્ન 5, ઉદાહરણ મુજબ વાક્ય લખો। ચાવી ચાવીને ખાવાનું ખવાય, હસી હસીને, એવી રીતે તો હસી હસીને રમતો રમાય, ઘસી ઘસીને સ્નાન કરાય। રેડી? આવી રીતે તમારે લખવાનું છે।
ત્યાર પછી પ્રશ્ન 2, તમે મગર અને વાંદરો વાર્તા સાંભળી હશે, તેના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તમને આ વાર્તા શા માટે ગમી? આ વાર્તામાં આવતા પાત્રોના નામ લખો. તો આપણે લખવાનું છે, વાંદરાની બુદ્ધિના કારણે વાર્તા મને ગમી. આ વાર્તામાં આવતા પાત્રો મગર, વાંદરો અને મગરી છે. ત્યાર પછી ત્રીજો સવાલ આપણે આવ્યા, મગરી જાતે કાળજુ લેવા કેમ નહીં ગઈ હોય? મગરે શું ભૂલ કરી? બેયનો જવાબ આપણે લખી નાખીએ. તો કેમ કે વાંદરાનો મિત્ર ન હતી એટલા માટે. બરાબર, મગરી છે વાંદરાનો મિત્ર ન હતી એટલા માટે જાતે કાળજુ લેવા ન ગઈ. મગર વાંદરાને પાણીમાંથી ઝાડ પાસે લઈ આવ્યો, એ ભૂલ કરી. બરાબર, મગરે શું ભૂલ કરી? ઝાડ પાસે લઈ આવ્યો ને એ ભૂલ કરી. કોણ ચતુર કહેવાય? કેમ? તો વાંદરો. મગરે શું કર્યું હોત તો સફળ થાત? ચાલો બેયના જવાબ લખી નાખીએ. તો વાંદરો, કેમ કે એને મગરને મૂર્ખ બનાવ્યો. બરાબર, એટલે વાંદરો ચતુર કહેવાય. મગરે વાંદરાને રસ્તામાં વાત ન કરી હોત તો મગર છે સફળ થાત. આગળ ત્યાર પછીનો નવો મહાવરો છે, નીચે 2 વાક્યો ભેગા થઈ ગયા છે, એમને છૂટા પાડીને લખવાના છે. બરાબર, તો ચાલો આપણે લખી નાખીએ વિદ્યાર્થી મિત્રો. 2 વાક્ય, ગયા વર્ષે અમે ખોખોની મેચ જીત્યા હતા. અમે રોજ સાંજે રમીએ છીએ. બીજું, અમે ગિરનારમાં રોપવે જોયો હતો, અડધો ગ્લાસ પાણીનો ભરેલો છે. ત્રીજું, ચક્કી બહેન ઊંઘી ગયા હતા, કાબરોને જીવડા ખાવાની મજા આવે છે. ચોથું, મારી પાસે પેન્સિલ નથી, તમારે જોઈએ છે? વારો આવે તેની રાહ જુઓ, બધા લાઈનમાં ઊભા રહો. આવી રીતે 2 વાક્યો આમાં ભેગા થઈ ગયા છે. રેડી? ત્યાર પછી પ્રશ્ન 2, વાર્તા મોટેથી વાંચો અને પ્રશ્નના જવાબ લખો. પહેલું, આંબલીની ડાળે સૌથી પહેલા કોણ ચડ્યું? મંકોડાભાઈ. પરિવારના સભ્યોના નામ લખો, મંકોડા, મંકોડો, મંકોડી, મંકોડું. છોકરા, છોકરો, છોકરી, છોકરો. ઓળખ લખો, બિચારો, મંકોડો, બિચારી, મંકોડી, બિચારું, મંકોડું, બિચારા, મંકોડા. તોફાની છોકરા, તોફાની છોકરી, તોફાની છોકરો. ખોટો વિકલ્પ છેકો. મંકોડો બોલ્યો, ચાલો મારી પાછળ. બધા મંકોડા આંબલીએ ચડ્યા. તો ખોટો આ થશે ને. ઓકે, ત્યાર પછી છે ત્રીજું, 7 થી વધારે શબ્દવાળું વાક્ય બનાવો. દરેક વાક્યમાં બંને શબ્દ આવવા જરૂરી છે, ખાંડ અને લીંબુ. તો 1 ગ્લાસ પાણીમાં ખાંડ અને લીંબુ નાખીને મેં શરબત બનાવ્યું. બીજું, સમડી અને આંબો. આંબા ઉપર એક સમડીએ સરસ માળો બનાવ્યો. સૈનિક, કસરત. સૈનિક સવારમાં વહેલા ઉઠી રોજ કસરત કરે છે. કવિતા, અભિનય. રીનાએ શાળામાં આજે અભિનય સાથે કવિતાનું ગાન કર્યું. દોસ્ત, મસ્તી. મારા દોસ્ત નિશાળમાં પણ મસ્તીના મૂડમાં જ હોય છે. ઘરકામ, વાર્તા. મારા મમ્મી ઘરકામ પૂર્ણ કર્યા પછી મને વાર્તા કહે છે. થઈ ગયું? ઘરકામ, વાર્તા આવી ગયું બધું. દોસ્ત, મસ્તી, કવિતા, અભિનય, સમડી, અમુક, સૈનિક, કસરત. રેડી? આ 5 પેજ આપણે પૂર્ણ કર્યા છે. 6થું પેજ, તમે બનાવેલ વાક્યોને ગાઈ શકાય તેવી પંક્તિઓમાં લખો. બરાબર, જેમ કે નીચે આપેલ બંને ખાનામાં ભાગને ગાવાનો પ્રયત્ન કરો. બરાબર, તો કયા ખાનાનો ભાગ ગાવાની મજા પડી, શા માટે, એવું કેમ લાગે છે? તો મને બીજી પંક્તિઓ ગાવાની મજા પડી, કેમ કે તેમાં પંક્તિનો પ્રાસ યોગ્ય રીતે જળવાય છે. જો ધમા ચકડી, ધમા ચકડી, ધમા ચકડી મારું નામ, ડાહ્યું ડાહ્યું કહેવાનું ને કરવાનું એ તારું કામ. મારું નામ તારું કામ, એટલે પ્રાસ મળે છે, પેલીમાં મળતો નથી. ત્યાર પછી આ વાક્યોને ગાઈ શકાય તેવી પંક્તિમાં લખો. લપલપ્યો, લપલપ્યો, લપલપ્યો મારું નામ, કરું છબછબી આખો દી તારું, તારે શું કામ. લંકા સળગી તારી, મારી પૂંછડી રહી સાજી, તારી થઈ બધે તારાજી, છતાં મારી પૂંછડી સાજી. જૂતાજીના દાક્તર જરાક નાડી માપો, પડ્યું છે બીમાર ચપ્પલ એની દવા આપો. બરાબર, આવી રીતે સરસ મજાનું મિત્રો લખવાનું છે. ત્યાર પછીનો મહાવરો છે, પેજ નંબર કેટલા ઉપરનો છે મહાવરો? 7 ઉપરનો. ઓકે, તમારા વર્ગના સમયપત્રકના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. સૌથી વધુ તાસ કયા વિષયના આવે છે? ગણિત, ગુજરાતી, વિજ્ઞાન. સળંગ 2 તાસ આવતા હોય તેવા વિષય કયા છે? ગુજરાતી. કયા વિષયના ફક્ત 1 કે 2 તાસ હોય છે? ચિત્ર, સંસ્કૃત, શારીરિક શિક્ષણ. સોમવારે પહેલા 2 તાસનો સમય કેટલો છે? 70 મિનિટ. શનિવારે છેલ્લો તાસ કેટલા વાગે શરૂ થાય છે? 10:30 કલાકે. ચલો, તમારી દિનચર્યાનું સમયપત્રક તૈયાર કરો. તો દિનચર્યાનું સમયપત્રક: સવારે 6 વાગે ઉઠવું, 7 વાગે શાળાએ જવું, 9:30 વાગે રિસેસમાં નાસ્તો કરવો, 12:30 વાગે ઘરે પાછા આવવું, 1 વાગે બપોરનું જમવું, 2 વાગે સંગીત વર્ગમાં જવું,
4 વાગે ગૃહકાર્ય તથા વાંચન, 6 વાગે મિત્રો સાથે રમવું, 8 વાગે રાત્રિ ભોજન, 8:30 વાગે ટીવી જોવું, 9:30 વાગે સૂઈ જવું. ત્યાર પછી છે ત્રીજું, તમે જાહેર સ્થળો કે રસ્તા પર વિવિધ પ્રતીકો જોયા હશે. પ્રતીકો ચોક્કસ કોઈ બાબતનો નિર્દેશ કરતા હોય છે. તો આવા પ્રતીકો દોરો અને એને શું કહેવા માંગે છે તે લખો. જેમ કે હોર્ન વગાડવું નહીં, બરાબર, તો એમના વિશે આપણે લખવાનું છે. જો ઘણા બધા આપણે પ્રતીકો છે તો વિદ્યાર્થી મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં આગળ પાછળ આ દોરેલા છે. જો સીધા રસ્તા જવા પર પ્રતિબંધ, એક માર્ગી નિશાન, સીધા જવાની મનાઈ, બરાબર. આમાંથી તમારે કોઈ પણ 2-4 દોરવાના છે, બધા દોરવાના જરૂરી નથી, બરાબર. ફરજિયાત હોર્ન વગાડો ગમે તે. ચાલો, તમારી શાળામાંથી નકશો મેળવો, તે નકશા વિશે 5-7 વાક્ય લખો, બરાબર. ચાલો, આ આવડી ગયું. તમારે કોઈ પણ જો 50 કિલોમીટરની ગતિથી ચલાવવાનું છે એમ, બરાબર. તો આ આપણા ગુજરાત રાજ્યનો નકશો છે. પછી તમારે તમારી શાળાનો નકશો તૈયાર કરવાનો છે. જો આ નકશો ગુજરાત રાજ્યનો છે. ગુજરાત રાજ્યનો પાટનગર ગાંધીનગર છે. ગુજરાત રાજ્યમાં કુલ 33 જિલ્લા આવેલા છે. મારા જિલ્લાનું નામ રાજકોટ છે. રાજકોટ જિલ્લામાં લાલ કલર પૂર્યો છે, બરાબર. આ ગુલાબી લાલ. ક્લિયર? તમારી શાળામાંથી નકશો મેળવો, તે નકશા વિશે 5. અચ્છા, તમારી શાળાનો નથી કીધો, શાળામાંથી કીધો છે, બરાબર. જોજો મિત્રો, શાળામાંથી કીધો, શાળાનો નથી કીધો. તો શાળામાંથી ગુજરાતનો નકશો મેળવો અને એના વિશે 5-7 વાક્ય આપણે લખ્યા, બરાબર. આગળ વધીએ આપણે. ચાલો, ફરી પાછો મહાવરો આવ્યો. ચબૂતરા વિશે 5-7 વાક્ય લખો. તો અમારા ગામમાં ચોક વચ્ચે એક ચબૂતરો છે, તે ખૂબ ઊંચો છે, તેમાં લોકો ચણ નાખે છે. સવાર સાંજ પંખીઓ ત્યાં ચણવા આવે છે. ચબૂતરે લટકતી ઠીબમાંથી પંખીઓ પાણી પીએ છે. રાસ ગરબા અંગેનો તમારો અનુભવ લખો, બરાબર. રાસ ગરબા અંગે. તો ગઈ વખતની નવરાત્રીમાં મેં રાસ ગરબાની રમઝટમાં ભાગ લીધો હતો. મને રાસ ગરબા રમવાની ખૂબ જ મજા આવી. સાથે તેનો પહેરવેશ તો મને ખૂબ જ ગમ્યો. આવતી વખતની રાસ ગરબાની રમઝટમાં પણ હું ભાગ લઈશ. તમારી રીતે લખવાનું છે. તમારી આવતીકાલની દિનચર્યા વિશે વિચારો અને લખો. તો લખવાનું કે હું સવારે 7 વાગે ઉઠીશ, પછી બ્રશ કરીશ, ત્યારબાદ નાહીને પછી હું નાસ્તો કરીશ, ત્યારબાદ સ્કૂલ હોમવર્ક કરીને મારો શાળાનો યુનિફોર્મ પહેરીશ, ત્યાર પછી શાળાએ જઈશ, શાળાએથી પાછો 5 વાગે આવીશ, ત્યારબાદ નાસ્તો કરીશ અને મારા મિત્રો સાથે રમવા જઈશ, પછી શાળાનું હોમવર્ક કરીશ, ત્યારબાદ સાંજનું ભોજન લઈશ અને મમ્મી પપ્પા સાથે થોડીક વાતો કરીશ, ત્યારબાદ સૂઈ જઈશ. રેડી? ચાલો, જો તમે રમતવીર હો તો એમના વિશે 8-10 વાક્ય લખો. રમતવીર હોય તો, જો હું રમતવીર હો તો હું મારી રમતમાં પૂરતું ધ્યાન રાખીશ. સવારથી સાંજ સુધી સતત રમતમાં સુધારા લાવવા પ્રેક્ટિસ કરીશ. શરીર માટે જરૂરી આરામ અને ખોરાક પણ લઈશ. મારા દેશ માટે ગોલ્ડ મેડલ લાવવા માટે પ્રયત્ન કરીશ. રમતમાં હું ખેલદિલીની ભાવના રાખીશ. બીજા લોકોને હું રમતનું મહત્વ સમજાવીશ. હું રમતવીર બની દેશનું નામ રોશન કરીશ. રમતી વખતે બીજા ખેલાડીને હું ક્યારેય નુકસાન નહીં પહોંચાડું. રેડી? ત્યાર પછી મિત્રો મહાવરો છે. નીચેનું ચિત્ર જુઓ, તેના આધારે પ્રશ્નો બનાવો અને પૂછો અને ચર્ચા કરી ઉત્તર લખો. ઉદાહરણ, છોકરા શેના વિશે વાત કરતા હશે? બરાબર. તો આવી રીતે આપણે વાત કરવાની છે. પહેલું, છોકરાઓ શેના વિશે વાત કરતા હશે? છોકરાઓ રમકડા બનાવવા વિશે વાત કરતા હશે. આ ઘર કોનું છે? આ ઘર ખેડૂત પરિવારનું છે. આ રમકડા કોના છે? આ રમકડા બાળકોના છે. આ ઝાડ શેનું છે? આ ઝાડ વડનું છે. આ ભાઈ અને બેન, બાઈ શેના વિશે વાત કરતા હશે? આ ભાઈ અને બાઈ બાળકોના ભણતર વિશેની વાત કરતા હશે. આવી રીતે તમારે લખવાનું છે. બીજું, તમારે તમારા મનગમતા ખેલાડીને મળવાનું થાય છે. તમે એમને કેવા પ્રશ્નો પૂછશો? 5 પ્રશ્નો લખો. ચાલો તો લખીએ. ખેલાડી ક્રિકેટર, તમે ક્રિકેટની પ્રેક્ટિસ ક્યાં કરતા હતા? તમને ક્રિકેટ રમતમાં જ રસ કેમ છે? તમારા કોચ કોણ હતા? તમે અભ્યાસ કેટલો કર્યો? તમે પ્રથમ સદી ક્યારે લગાવી હતી? વગેરે પ્રશ્નો પૂછી શકો છો. ત્યાર પછીનો મહાવરો છે. તમારા મિત્ર, ગામ, ઘર તથા શાળાની ગમતી અને ન ગમતી બાબતોની યાદી બનાવો અને વર્ગ સમક્ષ તમારે શું કરવાની છે? રજૂ કરવાની છે. તો ચાલો, શાળાની ગમતી બાબત. શાળાની પ્રાર્થના ખૂબ જ ગમે છે. શાળાનું મેદાન ખૂબ જ ગમે છે. શાળાનો બગીચો ખૂબ જ ગમે છે. શાળામાં ચાલતી રમત ગમતની સ્પર્ધા મને ગમે છે. શાળાનું શિક્ષણ ખૂબ જ ગમે છે. મને મારા ટીચર ખૂબ જ ગમે છે. ન ગમતી બાબત,
શાળામાં થતો પ્લાસ્ટિકનો કચરો, શાળામાં જે શિક્ષકો ખીજાય તે નથી ગમતું, શાળામાં પાણીનો બગાડ થાય છે તે નથી ગમતું, શાળામાં મધ્યાહન ભોજનમાં બગાડ થાય તે નથી ગમતું, બાળકો કચરા પેટીનો ઉપયોગ નથી કરતા તે નથી ગમતું. રેડી? ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, તમે જે કરી શકો અને તમે જે ન કરી શકો તેની ચર્ચા કરો અને વર્ગ સમક્ષ રજૂ કરો. 5 કિલોમીટર ચાલી શકું તો હા, 5 લાડવા ખાઈ શકું તો કે ના, રાત્રે એકલો ખેતરે જઈ શકું તો કે ના, કૂતરાની બાજુમાં બેસી શકું તો કે ના, ભેંસ ઉપર બેસી ગામમાં ફરી શકું તો કે ના. તમને જે મજા આવતું હોય તે. ચલો, મુદ્દાને આધારે વાર્તા લખો. બાજરાનું ખેતર, લાવરીનો માળો. બરાબર? તો ચાલો આપણે વાર્તા સરસ મજાની લખી નાખીએ. સીતાપુર ગામમાં એક સુંદર મજાનું બાજરાનું ખેતર હતું. ખેતરમાં બાજરાનો છોડ પર એક લાવરીનો માળો હતો. લાવરી દિવસે ચણ લેવા જતી અને સાંજ પડે આવીને બચ્ચાઓને ખવડાવતી હતી. એક દિવસ લાવરી ચણ લેવા માટે જાય છે ત્યારે ખેડૂત પોતાના ખેતરે આવે છે અને વાત કરે છે કે કાલે મજૂર કરી અને આ બાજરો કપાવી લેવો છે. સાંજે લાવરી આવે છે અને તેમના બચ્ચા તેને ખેડૂતે કરેલી વાત કરે છે, પણ લાવરી બચ્ચાઓને કહે છે કે તમે ચિંતા ન કરો. બીજા દિવસે ફરી ખેડૂત આવે છે અને બોલે છે કે આજે તો મજૂર ના આવ્યા, હવે આવતીકાલે સગા વહાલાઓને બોલાવીને આ બાજરો કપાવી નાખો છે. ફરી લાવરી ઘરે આવે છે અને બચ્ચાઓને તેને વાત કરે છે ત્યારે લાવરી તેને ફરી કહે છે કે તમે કઈ ચિંતા ન કરો, એવું કશું થવાનું નથી. ત્રીજા દિવસે ખેડૂત આવે છે અને સગાવાલા પણ આવતા નથી, તેથી બાજરો ત્રીજા દિવસે પણ કપાતો નથી. ત્યારે ખેડૂત નક્કી કરે છે કે હવે આવતીકાલે તો મારે જાતે જ આ બાજરો કાપી નાખવો છે. સાંજે બચ્ચાએ લાવરીને વાત કરી ત્યારે લાવરી બચ્ચાઓને કહે છે કે ચાલો આપણા ખેતર છોડીને જતા રહીએ, કારણ કે હવે ખેડૂત જાતે નક્કી કર્યું છે તો તે નક્કી બાજરો કાપશે જ, માટે આપણે અહીંથી સારી જગ્યા શોધીને જતા રહીએ. એટલે બોધ, જાત મહેનત જિંદા બાદ. બરાબર? જાતે જ કરવું પડશે. હા. ત્યાર પછી છે પેજ નંબર કેટલામાં આપણે આવી ગયા? 11માં આવી ગયા. બરાબર? ચાલો એક પેજ લઈ લઈએ આપણે. મહાવરો. ચબૂતરો શા માટે બનાવવામાં આવે છે? તો ચબૂતરો પક્ષીઓને ચણ નાખવા માટે બનાવવામાં આવે છે. ચબૂતરો પક્ષીઓને બીજા શિકારી પ્રાણીઓથી રક્ષણ આપે છે. તેમજ ચબૂતરાથી પક્ષીઓને ચોમાસામાં પણ ચણ મળી રહે છે, એટલા માટે ચબૂતરો બનાવવામાં આવે છે. બીજો સવાલ, મેઘધનુષ્યમાં કેટલા રંગો હોય છે? કયા કયા? મેઘધનુષ્યમાં 7 રંગો હોય છે. જાંબલી, નીલો, રાતો, વાદળી, લીલો, પીળો, નારંગી. ત્યાર પછી છે મોચી ભગતની જગ્યાએ તમે હો તો શું કરો? મોચી ભગતની જગ્યાએ હું હોઉં તો સોનાના ઓજારો લઈ લઉં અને કામ કરવાનું બંધ કરી દે, પણ મોચી ભગતે એવું ન કર્યું અને પોતે મહેનત કરતા રહ્યા. તેણે તેના જૂના ઓજારોથી કામ કર્યું. પ્રભુએ બનાવેલી કઈ કઈ વસ્તુઓ તમને ગમે છે? શા માટે? તો પ્રભુએ બનાવેલી વસ્તુઓ ધરતી, આકાશ, પક્ષી, પ્રાણી, પાણી, ફૂલો, તારા, સરોવર, જીવજંતુ, પર્વતો, નદીઓ, દરિયો વગેરે જેવી કુદરતી વસ્તુઓ ગમે છે. આ વસ્તુ પ્રભુ સિવાય કોઈ સર્જન ન કરી શકે, એટલા માટે મને ગમે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ, ધુઆધાર વરસાદ એટલે કેવો વરસાદ સમજાવો. ચાલો, ધુઆધાર વરસાદ એટલે ધુવાડાની જેમ વરસતો વરસાદ, કઈ જોઈ શકાય નહીં તેવો વરસાદ, આગળ આપણે કઈ દેખાય જ નહીં એવો વરસાદ. સવારે ચાલવામાં આનંદ કેમ આવે છે? તો કે છે સવારે વાતાવરણ શુદ્ધ હોય, તેમજ સવારે રસ્તા ઉપર ટ્રાફિક ઓછી હોય છે, તેમજ સવારે વાતાવરણ શાંત હોય છે, તેથી સવારે ચાલવામાં આનંદ આવે છે. ત્યાર પછી તમને પુસ્તક વાંચવું ગમે કેમ? તો એનો જવાબ છે હા, મને પુસ્તક વાંચવું ગમે, કારણ કે તે જ્ઞાનનો ખજાનો છે. પુસ્તક દ્વારા માણસોનું જીવન સુધરી જાય. પુસ્તક વાંચવાથી નવું નવું જાણવા મળે છે. પુસ્તકને માણસનો સાચો સાથી પણ કહી શકાય. ત્યાર પછી છે મિત્રો આગળનો સવાલ, તમને કઈ રમત રમવી ગમે કેમ? બરાબર? ત્યાર પછી હોળી તહેવારની ઉજવણી તમે શી રીતે કરો છો અને તમે તમારા કયા કયા કામ જાતે કરો છો? બરાબર? તો તમને કઈ રમત રમવી ગમે છે? તો મને કબડ્ડી રમત રમવી ગમે. કબડ્ડી એ આપણી ગામડાની રમાતી દેશી રમત કહી શકાય. તેમજ કબડ્ડીમાં શારીરિક કસરત સારા એવા પ્રમાણમાં થાય છે, આથી મને કબડ્ડી વધારે ગમે છે. ચાલો, કયો તહેવાર તમને ઉજવવો ગમે છે? તો હોળી તહેવાર અમે જૂની પરંપરાગત રીતે કરીશું. તેમાં ઘરે ઘરે જે લાકડા ઉઘરાવીને એક હોળી તૈયાર કરીશું, પછી સાંજે અમે તેને પ્રગટાવીશું, પછી હોળીની પ્રદક્ષિણા કરીશું. હોળીના બીજા દિવસે ધૂળેટી હોય છે, તે દિવસે અમે મિત્રો સાથે એકબીજાને રંગ લગાવીશું. ચલો, કામ, મારું દૈનિક કામ જાતે કરું છું. હું મારું લેશન જાતે કરું છું. જમીને મારી ડીશ સાફ કરવા જાતે જાઉં છું. મારા કપડાં સંકેલી નાખું છું. મારી પથારી જાતે સંકેલી લઉં છું. બરાબર? ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આવશે મહાવરો. શબ્દોના અર્થ જાણો, તે શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો. ચલો, ભાડું, નિશ્ચિત સમય માટે વસ્તુ કે જગ્યા વાપરવાની કિંમત.
તો દિલ્હીથી મુંબઈ વિમાન ભાડું કેટલું થાય? ચળ એટલે કે ખંજવાળ, અમને ફરવા જવાની ચળ ઉપડે છે. નીરવું એટલે ઢોરને ઘાસ નાખવું, અમે અમારી ગાયને સવાર સાંજ ઘાસ નીરીએ છીએ. હિંસક બીજાને નુકસાનકારક, વાઘ હિંસક હોય છે, તે બીજા પ્રાણીઓને મારી નાખે છે. મિત્રો હજી 21 નંબરના પેજે પૂગાય, બરાબર, હજી 44 સુધી છે આપણે. ફુરસદ નવરાશ, કારીગરી નવીન બનાવવાની કળા, પ્રવીણ કોઈ પણ બાબતમાં નિપુણ, ભાડવાત રમેશભાઈ રાજકોટમાં ભાડાના મકાનમાં રહે છે. તકલાદી કાચની ફૂટપટ્ટી સાવ તકલાદી હોય છે. અવનવી નવું, હું નવા નવા શંખ ભેગા કરું છું એવી અવનવી વેરાયટી છે, તેની અવનવી વેરાયટી છે. પરચૂર્ણ છૂટક, અમારી રિયાને પરચૂર્ણ વસ્તુ ભેગી કરવાનો ગાંડો શોખ છે. ખંધુ એટલે લુચ્ચું, ચંપલની દુકાનવાળો બહુ ખંધુ છે, જે પ્લાસ્ટિક બેગ પણ ના આપે. બિચારું, બિચારો કાગડો વાંદરાની વાતમાં આવી ગયો. બખોલ, વાઘ તેની બખોલમાં રહે છે. પથરાવું, નદી ખૂબ જ મોટા વિસ્તારમાં પથરાતી ચાલે છે. વર્તાવું, માયાભાઈ ગમે ત્યાં જાય એના અવાજથી વર્તાઈ જાય છે. ખુએ, ખેડૂત તેના ખેતરને ઉનાળામાં ખુએ છે. બીજું વાક્ય પૂરા કરો. યશોદા માતા કહે સાંજે કૃષ્ણ આવશે ત્યારે એને સમજાવીશ. બલભદ્રે ઘણી રાહ જોઈ પરંતુ કૃષ્ણ ન આવ્યા એટલે એ એકલા ગયા. ગોવાળોએ ગિલ્લી દંડો રમવાનું નક્કી કર્યું પછી અગરપાટો રમ્યા. નિશાળમાં રિસેસનો સમય વધી જાય તો અમને બહુ મજા પડે. હજુ તો છોડ નાનો છે, એકાદ મહિના પછી એને ફૂલ આવશે. ત્રીજો કૌંસમાં આપેલા પદ પૈકી યોગ્ય પદ પસંદ કરી વાક્યમાં યોગ્ય જગ્યાએ ગોઠવો. જેમ કે ગીતાબહેન દરરોજ સફેદ સાડી પહેરી નિશાળે આવે છે એમ જેમ. બરાબર. અમે આવતા વર્ષે ગિરનારનો પ્રવાસ કરીશું. બહુ ટકટક ન કરી, સાહેબ આવશે તો તને વઢશે. મને આ કવિતાનો રાગ આવડે છે, મને મારા દાદાએ શીખવ્યો છે. સાહેબ કશું કહે તો ખબર પડે ને કે આજે મેદાનમાં શું રમવાનું છે. સાહેબ કશું કહે તો ખબર પડે ને કે આજે મેદાનમાં શું રમવાનું છે. અમારે નદીમાં તો તરવું છે પણ અમને કોઈ જવા દેતો ને. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સરસ મજાનું આપણે જે 15 પેજ સુધીનું છે તો એ માહિતી આપણે અહીંયા પૂર્ણ કરીએ. બરાબર. પછી આજે 16મા પેજનું જે છે, બરાબર, એની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. તો અહીંયા સુધી રાખીએ અને ખાસ ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને કંઈ પણ ભૂલ તમને જણાય મિત્રો તો કમેન્ટ કરો, જે આપણે ભૂલ સુધારી શકીએ. તો અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.